સુરતમાં મેઘરાજાની સટાસટી, વરસાદી પાણીથી સુરતનું જનજીવન પ્રભાવિત। સતત ચોથા દિવસે મેઘરાજાની જોરદાર બેટિંગથી સુરત શહેર પાણી થયું। યલો એલર્ટની વચ્ચે વરસેલા ધોધમાર વરસાદથી સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પાંડેસરા વિસ્તારના છે, જ્યાં રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો દક્ષેશ્વર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતા વધુ એક વખત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ। ખાસ કરીને ઉધના વિસ્તારની સ્થિતિ સૌથી વધુ વિકટ બની। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અનેક વાહનો રસ્તા પર બંધ પડ્યા તો ઉધના લિંબાયતને જોડતા રેલવે અંડરપાસના ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। ધોધમાર વરસાદે ન માત્ર મહાનગરપાલિકા પરંતુ કેમિકલ માફિયાઓની પણ ખોલી નાખી પોલ। બેસ્તાન વિસ્તારમાં રોડ રસ્તા પર કેમિકલયુક્ત પાણી ફરી વળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ। કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હવે આ દ્રશ્યો જુઓ। ભેદવાડ વિસ્તારમાં ગટરમાંથી સતત કેમિકલયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે। લીલા કલરના કેમિકલયુક્ત પાણીનું આખા વિસ્તારમાં સામ્રાજ્ય છવાયું। કેમિકલયુક્ત પાણીનો ફોર્સ એટલો વધુ હતો કે ગટરનું ઢાંકણું પણ ખુલી ગયું। તો ઉધના વિસ્તારમાં પણ વરસાદી પાણીની સાથે ગટરિયા પૂરની સ્થિતિ સર્જાઈ। પહેલા ગટરમાંથી લાલ કલરનું, બાદમાં ગુલાબી અને અંતે ભૂરા કલરનું કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું। સ્થાનિકોને પણ આ જ કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું। કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો। વારંવારની રજૂઆત છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। લિંબાયતના ગોવિંદનગર વિસ્તારની પણ આ જ સ્થિતિ જોવા મળી। ગટરમાંથી કેમિકલયુક્ત લાલ અને બ્લુ પાણી રસ્તા પર ફરી વળ્યું। કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોએ લિંબાયત ઝોનના અધિકારીઓ અને તપેલા ડાઇંગ સંચાલકોની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો।